વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યાની સ્થાનિકો પરેશાન બન્યા છે। સામાન્ય વરસાદમાં જ ગટરોમાંથી ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતા લોકોને દૂષિત પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં ગટર વ્યવસ્થામાં સુધારો જોવા મળતો નથી। વારંવાર રજૂઆત છતાં નક્કર કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। समस्या गटर लाइननी છે, રોડની છે। નગરપાલિકા વોટિંગ જોઈએ તો આવે છે વોટ માટે, પણ કોઈ કાર્ય કરતું નથી। અમારા ઘરોમાં બેક મારે છે, ચોકડીમાં કપડાં વાસણ કરવાની બી તકલીફ પડે છે અમને આજે 10 દિવસથી, પણ કોઈ અહીંયા તો ભરવા આવતું નથી। તો ખાલી વોટ જ લેવા આવે છે। વોટ લેવા આવતા હોય તો અમારે કોઈને વોટ આપવાની જરૂર નથી। આ તો તમને રજૂઆત કરીએ છીએ કે આટલું બધું ગંદકી, આ રોડ જોવો, રોડમાં બી પાણી ભરાય છે, છોકરાને રમવાની જગ્યા નથી, છોકરાથી ચલાતું નથી, ઘેડા માણસથી નીકળાતું નથી બહાર। ઘરમાં કેટલા દિવસ રહે, અને બધી ડબક ઉભરાય છે, તે બધું એટલું ગંદુ પાણી રસ્તામાં આવે છે, એનો રોગચાળો ને બધું આ ઉઘાડ નીકળશે તો કેટલી ગંદકી થશે ને એનાથી રોગો કેટલા થશે। સાયસુ મેરુ સોસાયટી છે, એમાં ગંદકીનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે રોગચાળો ફાટે એવું પણ શક્યતાઓ છે। નગરપાલિકામાં અમે 10 દિવસથી પ્રયત્ન કરીએ છીએ। વિક્રમસિંહને પણ ફોન કર્યા, જયેશભાઈને પણ ફોન કર્યા, પણ એમને થોડો ઘણો ટ્રાય કર્યો પણ કંઈ પાણીનો નિકાલ થતો નથી। બહુ જ ગંદુ પાણી છે, તમે જોઈ શકો છો। આ ગટરનું પાણી છે, ગંદુ પાણી છે, એ ગટરો ઉભરાય જ છે। હવે અહીંયા ગટરો ઉભરાવાની બહુ મોટી સમસ્યા છે। 10 દિવસથી અમે વારંવાર રજૂઆતો કરી, કોઈ આવવા તૈયાર નહીં। આવે તે જોઈને જતા રહે છે। હવે નગરપાલિકા એવું કહે છે કે અમે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે અને કરોડો રૂપિયા એમને ફાળવ્યા છે, તે પૈસા એને જ્યાં ક્યાં મોટા જેટ મશીનો લાયા, પણ એ છે કઈ? આ ગટરની પાણી ઉભરાય છે, શું સમસ્યા સર્જાય? ગટર જુઓ જ છો તમે કે કેટલું ગંદુ ને ખરાબ પાણી આવે છે। આ 90 ઘરના લોકો અહીંથી રસ્તામાંથી આવી જાય કરે છે। એક તો આરસીસી રોડ નથી અને એટલી બધી ગંદકી ફેલાઈ છે। કાલ ઉઠીને રોગચાળો ફાટશે તો એ જવાબદારી નગરપાલિકા લેશે? ઘરોમાં ઉભરાય છે, ઘરોમાં ઉભરાય છે।